બોસ બહુ જ સાંભળી લીધું, બિહારી સમોસા, બિહારી સમોસા, બિહારી સમોસા. સો આજે આપણે પહોંચી ગયા છે ઇન્ટરનેશનલ ફેમસ બિહારી સમોસાના ઓરિજિનલ આઉટલેટ પર, જે આવેલું છે નડિયાદના અંદર. અહીંયાથી બિહારી સમોસાની સ્થાપના થઈ હતી. આજે તે યુકે લંડન સુધી પણ પ્રખ્યાત છે. હવે તે આણંદ વિદ્યાનગરના અંદર પણ આવી ગયા છે. ગરમ ગરમ ચટણી આવે છે, મીઠી ચટણી. અચ્છા, આ મીઠી ચટણી શાની બને છે? કેરી ખજૂર ને ગોળની ચટણી આવે છે, પ્યોર. અચ્છા, તમે અહીંયા જ બનાવો છો? હા, અહીંયા જ બનાવીએ છીએ. આ કઈ ચટણી છે? આવે છે અમારી આ તીખી ચટણી છે. તીખી ચટણી આવે છે. આના અંદર શું શું આવે છે? એમાં આવે છે લસણ આવે છે, ઇલાયચી આવે છે, મરચા આવે છે, એની બને છે, ફુદીનાની બને છે. मेरी हो गई प्लेट रेडी? રેડી હો ગઈ. यस, एक बार फिर. સો આજે આપણે પહોંચી ગયા છે બિહારી સમોસા ઘંટાવાલા, જે આવેલું છે નડિયાદના અંદર. એમની મેઇન બ્રાન્ચ છે ત્યાં. આજે આપણા પાસે ભાઈ ઉભા છે, કદમભાઈ. આ મારા ભાઈ છે મોટા, અમને લંડનમાં ચાલુ કરી છે. અચ્છા અને બીજી ઓપનિંગ થઈ રહી છે વિદ્યાનગરમાં. અચ્છા. અને બીજી છે અમદાવાદ છે, બરોડા છે, એ બધી બી છે આપણી શાખા. પણ ઘંટાવાળા જ્યાં બી હોય ને ત્યાં આપણી હશે. બાકી ખાલી બિહારી જે હોય છે, અસલી બિહારી સમોસા સેન્ટર બી લખી શકે છે બધું, એ આપણી નથી. આ ઘંટાવાળા જ ઓળખાય છે. સો આપણે આજે પહોંચી ગયા છે એમની મેઇન બ્રાન્ચ છે બિહારી ઘંટા સમોસા પર. અને આવી ગયું છે, પહેલી બાઈટ આપણે લઈ લીધી છે. સમોસા ભાવે તો ઘંટ વગાડી ન જવાનું. ટેસ્ટ જોરદાર છે. આમની જે ચટણીનો ફ્લેવર છે યાર, ગજબ. અને તીખી ચટણી, મીઠી ચટણી કોમ્બિનેશન. સમોસા માટે આ તો બને જ છે.